બનાસકાંઠાના પાલનપુર, દાંતીવાડા અને પાંથાવાડા વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. દાંતીવાડામાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. આ ઉપરાંત ડીસા તાલુકામાં 4 કલાક સુધી પડેલા ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળી હતી, જેના કારણે ઘણા ગામોને જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ. ડીસા તાલુકાના બાયવાડા ગામમાં ભારે વરસાદને કારણે ગામમાં પાણી ભરાઈ ગયા હતા. ગામમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા ગામલોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી. માત્ર 4 ઇંચ વરસાદમાં જ બાયવાડા ગામના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગામલોકોએ વરસાદી પાણીના નિકાલ માટે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ વ્યવસ્થા ન થતાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. પાટણમાં પણ ભારે વરસાદ, રેલવે ગરનાળામાં પાણી ભરાયા. બનાસકાંઠાની સાથે સાથે પાટણ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને પાટણ પંથકમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. પાલિકા તંત્ર ચોમાસા પહેલા પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ આ કાગળ પર રહેલા પ્લાન ધોવાઈ જાય છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.